સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા અગ્નિકાંડની એસઆઈટી તપાસ પૂર્ણ। ટૂંક સમયમાં સરકારને સોંપવામાં આવશે રિપોર્ટ। 22 લોકોના મોત બાદ ન્યાયની માંગ બની પ્રબળ। ડીસા હોસ્પિટલની દયનીય સ્થિતિ। કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલમાં દર્દીઓને નથી પંખા પણ નસીબ। ગરમીથી ત્રાહિમામ દર્દીઓ પોતાના ઘરેથી પંખા લાવવા બન્યા મજબૂર। બનાસકાંઠા જાણે ભઠ્ઠીમાં તપ્યું। આકાશી અગ્નિની પ્રચંડ ગરમીથી ત્રસ્ત માનવ જીવન ઠંડા પીણા અને વૃક્ષોની શીતળ છાયામાં રાહત શોધતું મળ્યું જોવા। વર્લ્ડ હેરિટેજ ડે પર ધાનેરાના ઐતિહાસિક ધાખા ગામની ભવ્ય ભૂતકાળની ગૌરવગાથા પર ખાસ અહેવાલ। 15 સદીઓ જૂનો ઇતિહાસ અને દેવડા સોલંકીઓની રાજવી છાપ આજે પણ ગઢ અને મંદિરમાં છે જીવંત। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ડીસાના ઢુવા રોડ ઉપર આવેલી ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં 1 એપ્રિલે થયેલા ભયાનક બ્લાસ્ટ કેસની તપાસ માટે રચાયેલી એસઆઈટીની તપાસની અવધિ હવે પૂરી થઈ ગઈ છે। આ દુર્ઘટનામાં 22 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેણે સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું હતું। રાજ્ય સરકારે આ ગંભીર ઘટનાની તુરંત નોંધ લઈને 2 એપ્રિલે આઈએએસ સચિવ ભાવિન પંડ્યાના નેતૃત્વમાં સીટની રચના કરી હતી। આ મહત્વપૂર્ણ તપાસ ટીમમાં ડીએસપી વિશાલ કુમાર વાઘેલા, ફોરેન્સિક લેબના ડાયરેક્ટર HP સંઘવી અને એન્જિનિયર JA ગાંધી જેવા નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। સીટની ટીમે 3 એપ્રિલે ઘટનાસ્થળની મુલાકાત લઈને ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસનો દાયરો માત્ર ફેક્ટરી માલિકો સુધી જ સીમિત નથી રહ્યો, પરંતુ કેટલાક સરકારી અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ સુધી પણ વિસ્તર્યો છે। એટલું જ નહીં, બ્લાસ્ટ બાદ આરોપીઓને ભગાડવામાં મદદ કરનારા લોકોની પણ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। સૂત્રોનું માનીએ તો સીટ આગામી 1-2 દિવસમાં પોતાનો વિસ્તૃત તપાસ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી શકે છે। આ રિપોર્ટમાં બ્લાસ્ટના કારણો, જવાબદાર વ્યક્તિઓને ભલામણોનો ઉલ્લેખ હોવાની શક્યતા છે। આ ગંભીર ઘટનાને 15 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં જિલ્લામાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે। લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે સરકાર સીટના રિપોર્ટના આધારે દોષિતો સામે કેવા આકરા પગલાં લેશે। સીટનો વિસ્તૃત તપાસ અહેવાલ આ ભયાનક ઘટનાની સંપૂર્ણ સત્યતા સામે લાવશે તેવી આશા સૌ કોઈ રાખી રહ્યું છે। થરાદથી વાવ વચ્ચે ટેક્સીમાં મુસાફરી કરી રહેલા એક મહિલાના થેલામાંથી આશરે 98,000 રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી થવાની ઘટના સામે આવી છે। મુસાફરોના સ્વાંગમાં બેઠેલા ગઠિયાએ આ કૃત્યને અંજામ આપ્યો હતો। બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર સોયગામ તાલુકાના મૂળ મમણા ગામના અને હાલ ભાભર ખાતે રહેતા રમીલાબેન પ્રવીણભાઈ પ્રજાપતિ ગતરોજ બપોરના 3 વાગ્યાની આસપાસ તેમની 2 પુત્રીઓ સાથે થરાદની વાવ જવા માટે પેસેન્જર ગાડીમાં સવાર થયા હતા। તેમની સાથે સીટ ઉપર એક પુરુષ અને એક મહિલા પણ બેઠા હતા। વાવ પહોંચીને રમીલાબેન તેમના ભાભર સ્થિત ઘરે ગયા અને જ્યારે તેમણે તેમના થેલામાં જોયું તો તેમને જાણવા મળ્યું કે તેમાંથી આશરે 3 તોળા વજનના સોનાના દાગીના ગાયબ છે, જેની અંદાજિત કિંમત 98,000 રૂપિયા છે।
ચોરીની જાણ થતાં જ રમીલાબેને તાત્કાલિક વાવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વાવ પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ફરિયાદ નોંધી છે અને હાલમાં અજાણ્યા આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે અને ટેક્સીમાં સવાર અન્ય મુસાફરોની પૂછપરછ પણ કરી શકે છે. આ ઘટનાથી વાવ અને આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. મુસાફરોના સ્વાંગમાં આવીની ચોરી કરતી ગેંગ સક્રિય હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે લોકોને આવા તત્વોથી સાવધાન રહેવા અને પોતાની કિંમતી વસ્તુઓની કાળજી રાખવા અપીલ કરી છે. હાલમાં વાવ પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 2005 પહેલાના શિક્ષકોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એચટાટ સંવર્ગના જિલ્લા ફેરબદલી માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. સરકાર દ્વારા લેવામાં આવેલા બંને નિર્ણયને લઈ શિક્ષણ આલમમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા ડીસાની નવી આદર્શ હાઈસ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાસંઘ દ્વારા રાજ્ય સરકારના આ નિર્ણયને લઈ આભાર વ્યક્ત કરવા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત આજે આ બેઠકમાં બાળકોના અભ્યાસ વિશે પણ વિશેષ ચર્ચા કરાઈ હતી. પાછલા કેટલા દિવસથી મહાસંઘ દ્વારા કરવામાં આવેલા કાર્યોનું ધારાસભ્ય દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી. વધુમાં મહાસંઘના કાર્યથી પ્રભાવિત થયેલા ધારાસભ્યએ ભવિષ્યમાં પણ બાળકોના હિત માટે સંઘને મદદરૂપ બનવાની ખાતરી આપી હતી. આજે યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રાંત અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ, પ્રાથમિક સંવર્ગના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી, પ્રાંતના સહસંગઠન મંત્રી રમેશભાઈ ચૌધરી, કોષાધ્યક્ષ ચિરાગભાઈ પટેલ અને જિલ્લા અધ્યક્ષ ભૂરાભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની પ્રાંત કારોબારી બેઠક પછી આજે બનાસકાંઠા જિલ્લાની બેઠક યોજાઈ. આ કારોબારી બેઠકની અંદર સમગ્ર જિલ્લામાંથી 200થી વધુ તાલુકા પ્રતિનિધિઓ હાજર હતા. તેમની હાજરીમાં સરકાર દ્વારા તારીખ 1/4/2005 પહેલાં નિમાયેલા શિક્ષકો અને કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવાનો જે વિસ્તૃત ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત એચટાટ સંવર્ગની 13 વર્ષ બાદ બદલીઓ થઈ. જૂના શિક્ષકની ભરતી અન્વયે 2200 શિક્ષકો પોતાના વતન તરફ ગયા. આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે જે કોઈ પણ એનઈપીને લગતા નિર્ણયો કરવાના હોય, વિનિયમમાં સુધારા હોય, 360 ડિગ્રી મૂલ્યાંકન હોય, મોબાઈલ અંગેની નીતિ હોય, આ અંગે સંગઠને સરકારને જે સૂચનો આપવામાં આવે છે એ આપણા લોકલાડીલા આદરણીય પ્રવીણભાઈ માળી જેઓ ડીસાનું પ્રતિનિધિત્વ કરે છે અને એના ધારાસભ્ય છે, એમની હાજરીમાં સરકારશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને સંગઠનની અંદર જે ખુશી છે એ સૌએ મિત્રોએ, પદાધિકારીઓએ પેડા ખવડાવીને આદરણીય ધારાસભ્યશ્રીનું સન્માન કર્યું છે. આદરણીય ધારાસભ્યશ્રીએ પણ સંગઠનના કાર્યને આવકાર્યું છે અને વૈચારિક રીતે અન્ય જે બાબતો છે એને ધ્યાનમાં રાખીને સંગઠન પાસેથી સૂચનો પણ માગ્યા છે. મને આશા છે કે આ જ રીતે राष्ट्र के हित में शिक्षा, शिक्षा के हित में शिक्षक और शिक्षक के हित में समाज आ ध्येय सूत्र ने पालन करी અને સૌ શિક્ષકો એ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં લાગશે એ જ અભ્યર્થના. શું નામ સાહેબ તમારું? મિતેશ ભટ્ટ, અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત વિદ્યાલય શિક્ષા. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસા હોસ્પિટલની દયનીય સ્થિતિ. કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલમાં દર્દીઓને નથી પંખા પણ નસીબ. ગરમીથી ત્રાહિમામ દર્દીઓ પોતાના ઘરેથી પંખા લાવવા બન્યા મજબૂર. બનાસકાંઠા જાણે ભઠ્ઠીમાં તપ્યું. આકાશી અગ્નિની પ્રચંડ ગરમીથી ત્રસ્ત માનવ જીવન ઠંડા પીણા અને વૃક્ષોની શીતળ છાયામાં રાહત શોધતું મળ્યું જોવા.
વર્લ્ડ હેરિટેજ ડે પર ધાનેરાના ઐતિહાસિક દાખા ગામની ભવ્ય ભૂતકાળની ગૌરવગાથા પર ખાસ અહેવાલ 15 સદીઓ જૂનો ઇતિહાસ અને દેવડા સોલંકીઓની રાજવી છાપ આજે પણ ગઢ અને મંદિરમાં છે જીવંત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા શહેરમાં વધેલી એક્સપોઝ ઈંટો સસ્તી કિંમતે વેચવાની છે. સંપર્ક કરો 9775 94 092. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી ડીસાની સરકારી હોસ્પિટલમાં અત્યારે સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે અને તેના કારણે અહીં સારવાર માટે આવતા ગરીબ દર્દીઓને પરેશાન થવું પડી રહ્યું છે. અત્યાધુનિક હોસ્પિટલ હોવાના દાવા કરી રહેલા સિવિલના સત્તાધિકારીઓ હોસ્પિટલમાં પંખા જેવી સુવિધા પણ ઉપલબ્ધ નથી. ત્યારે આ કાળઝાળ ગરમીમાં સારવાર માટે લેવા આવતા દર્દીઓની હાલત કેવી છે તેના પર જુઓ અમારો આ ખાસ અહેવાલ. આ છે ડીસાની એ સરકારી હોસ્પિટલ જેના અત્યાધુનિક સુવિધાઓના દાવા કરવામાં આવ્યા હતા, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. લાખોના ખર્ચે બનેલી હોસ્પિટલમાં પંખા પણ નથી. આ કાળઝાળ ગરમીમાં દર્દીઓ પોતાના ઘરેથી પંખા લાવીને લઈ રહ્યા છે સારવાર. એના માટે ખૂબ દર્દીને તકલીફ પડે, એસી માટે ખૂબ ગરમી પડે, હાથે દર્દી ઊભા થઈ જઈને નાહી જાય, અમારે રાત બતાવી જતું રહેવું પડે. શું તંત્ર જાગશે? ક્યારે આ ગરીબ દર્દીઓને મળશે સુવિધા? જુઓ અમારો આ ખાસ અહેવાલ. ડીસાની સરકારી હોસ્પિટલમાં આટલી ગરમી વચ્ચે જો તમે સારવાર માટે જવું હોય તો પંખો તમારા ઘરેથી લઈને સારવાર કરવા માટે જવું પડશે. અત્યાધુનિક હોસ્પિટલના મોટા મોટા દાવા કરી રહેલા સિવિલ હોસ્પિટલના સત્તાધીશો આ હોસ્પિટલમાં દર્દીઓ માટે પૂરતા પંખા પણ લગાવી નથી શકતા. અત્યારે અહીં સારવાર માટે આવતા દર્દીઓ અસહ્ય ગરમીથી બચવા માટે પોતાના ઘરેથી પંખા લઈને આવી રહ્યા છે અને સારવાર મેળવી રહ્યા છે. આ દ્રશ્યો છે ડીસાની જનરલ હોસ્પિટલના આઈસીયુ વિભાગના દ્રશ્યો. અવારનવાર સિવિલ હોસ્પિટલ દ્વારા દાવો કરવામાં આવે છે કે આ હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે, પરંતુ જમીન પરની હકીકત કંઈક અલગ જ હકીકત રજૂ કરી રહી છે. આજે અમારી ટીમે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી અને ડીસાની આ સરકારી હોસ્પિટલના આઈસીયુ વિભાગનું નિરીક્ષણ કર્યું, ત્યારે આઈસીયુ વિભાગમાં લગાવવામાં આવેલા એર કન્ડિશનર બંધ હાલતમાં જોવા મળ્યા હતા અને તેનું સમારકામ ચાલતું નજરે પડ્યું. તો બીજી તરફ અહીં સારવાર માટે આવતા દર્દીઓએ અપૂરતા પંખા હોવાના લીધે પોતાના ઘરેથી પંખા લાવીને ગરમીથી બચવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા. સાંભળો સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવી રહેલા ગરીબ દર્દીઓ શું જણાવી રહ્યા છે. 10 દિવસથી મારો સસરા છે. શું સુવિધા શું અહીંયા? સુવિધા તો બધી સુવિધા છે, પણ આ એસી બંધ છે એના માટે ખૂબ દર્દીને તકલીફ પડે. એસી માટે ખૂબ ગરમી પડે, હાથે પણ દર્દી ઊભા થઈ જઈને નાહી જાય, અમારે રાત બતાવી જતું રહેવું પડે. કેટલા દિવસથી દાખલ? 10 દિવસથી. એના પહેલાંની અગાઉ બંધ તો એસી એના પહેલાંની છે.
તો હાલ પંખા બધા લાયા કોણ લાયા? પંખા અમુક માણસોએ પોતાના પંખા લાયા. અમને તકલીફ પડ્યામાં કોઈ ઘાટો નથી. રાતના ઉઠી લઈને આવે પણ થોડી કેવી રીતે લાવવાનું? અમે લેવા જાઓ તો બહુ ભેગી પડી છે. કેવી રીતે લઈને આપવાનું? એટલે બફો ગબ્બર પડ્યો છે, ગબ્બર તકલીફ છે. બેન શું તકલીફ છે? એમની સેવા ચડે સાહેબ. અહીંયા સુવિધામાં શું તકલીફ? અમારે બધો આ પંખાની કે બીજી કોઈ સગવડતા ના હોય એનાથી વધારે છે. પંખા નથી અંદર? પંખા તો છે પણ શું કોમ ના આવે? ઘડી વાર આવો ને ફરે એટલે 2 ખાટલા 4 ખાટલામાંથી 2 પંખા 3 છે એટલે શું કોમ? પણ આ એસી બંધ છે એટલે ચો લાવવાનું? 4 દિવસ છે. 4 દિવસ એસી ચાલુ છે કે બંધ છે બધા? પછી તો બંધ છે. તો આપણા પંખો જે ચાલુ છે આપણે કાળા કલરનો આ તો ચાલુ થઈ જાય. ના ના સર આ જે પંખો છે પંખો જે ચાલુ છે આજે પંખો તમે ઘરેથી લાવ્યો? ઘરેથી લાવ્યો. કારણ શું? કારણ ગરમી નથી. ગરમી તો એ લોકો પાસે પંખા કે એવી કોઈ વ્યવસ્થા ખરી છે? નથી વ્યવસ્થા પણ કાર્ડ ઘણા હતા આમ ખાટલા. એમ કે તમારી બીમારી શું છે તમને? બીમારી રવાશ નંબર. રાજ્ય સરકાર દ્વારા ગરીબ દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે સરકારી હોસ્પિટલો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમ છતાં ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા ગરીબ દર્દીઓ સાથે મજાક કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અત્યારે ડીસામાં પડી રહેલી ગરમી તંદુરસ્ત વ્યક્તિને પણ બીમાર કરી શકે તેટલી ખતરનાક છે, ત્યારે હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા આ ગરીબ દર્દીઓ માટે તો આ ગરમી ઘાતક પુરવાર થઈ શકે તેમ છે. ડીસાની સરકારી હોસ્પિટલના સત્તાધિકારીઓ જે દાવા કરી રહ્યા છે તે દાવાની સત્યતા કેટલી છે તે જોઈ ત્યારે આ હકીકત બાદ ડીસાની સરકારી હોસ્પિટલનું તંત્ર આ ગરીબ દર્દીઓની વેદના સમજીને કાળઝાળ ગરમીમાં તેમને પાયાની સુવિધા ઉપલબ્ધ બનાવે તે માનવતાની દ્રષ્ટિએ પણ ખૂબ જ જરૂરી છે. થરાદ નગરપાલિકા દ્વારા અમૃત 2.0 યોજના હેઠળ ટાંડા તળાવનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તાજેતરમાં આ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અંદાજિત 1.76 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામી રહેલા આ પ્રોજેક્ટમાં અનેક આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. તળાવની ફરતે મજબૂત કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી રહી છે, જેથી તળાવની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. આ ઉપરાંત લોકો માટે આકર્ષક વોકવે તૈયાર કરવામાં આવી રહ્યો છે, જ્યાં લોકો સવાર સાંજ ચાલવાનો અને પ્રકૃતિનો આનંદ માણી શકશે. સલામતીને ધ્યાનમાં રાખીને સ્લોપ પ્રોટેક્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે, તેમજ સમગ્ર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાશે, જેથી રાત્રિના સમયે પણ લોકો સુરક્ષિત રીતે ફરી શકે. તળાવની અંદર પહાડ ઉપર સુરક્ષા માટે ગ્રીલ અને ગેટનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પ્રોજેક્ટની કામગીરીની ગુણવત્તા અને પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે તળાવની પહાડ ઉપર એક સુંદર ગાર્ડન, વોટર એટીએમ અને આકર્ષક સેલ્ફી પોઈન્ટ બનાવવાનું સૂચન કર્યું હતું, જેથી આ સ્થળે નાગરિકો માટે વધુ આકર્ષક બની શકે. આ નિરીક્ષણ દરમિયાન નાયબ કલેક્ટર, મામલતદાર, નગરપાલિકાના વહીવટદાર, ચીફ ઓફિસર અને અન્ય રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. થરાદના ટાંડા તળાવના નવીનીકરણથી આ વિસ્તારની સુંદરતામાં વધારો થશે અને નાગરિકો માટે એક નવું મનોરંજન સ્થળ ઉપલબ્ધ થશે. બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેને લઈને પાલનપુરમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, તો વળી ગરમીથી ત્રસ્ત લોકો વૃક્ષના છાંયડા તળે આરામ ફરમાવતા પણ જોવા મળી રહ્યા છે. ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને હવે પર્યાવરણનું મહત્વ સમજાઈ રહ્યું છે. પાલનપુરમાં આગ ઝરતી ગરમીનો પ્રકોપ જારી રહ્યો છે. લોકો ગરમીથી પરેશાન થઈ ઉઠ્યા છે. કાળઝાળ ગરમીને લઈને તંત્ર દ્વારા ગાઈડલાઈન પણ જાહેર કરાઈ છે, જેમાં બપોરે 12 થી 3ના સમયમાં ઘરની બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે. ગરમીથી બચવાના ઉપાયોની પણ તંત્રએ સલાહ આપી છે, ત્યારે લોકો ઠંડા પાણીનો સહારો લઈ રહ્યા છે. ગરમીનું પ્રમાણ જોતા શહેરો અને ગામડાઓમાં 12 થી 4ના સમયમાં રસ્તાઓ સુમસામ ભાસે છે. જે ભરચક વિસ્તારો હોય ત્યાં પણ એકલ દોકલ વાહનો અથવા તો લોકોની પાંખી અવરજવર જોવા મળી રહી છે. ત્યારે તો ગરમીથી બચવા શ્રમિકો સહિતના લોકો ઠંડક મેળવવા બાગ બગીચાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. गर्मी बहुत पड़ रही है और लोग बाग परेशान हो रहे हैं, पशु पक्षी परेशान हो रहे हैं. बैठने करने के लिए पेड़ बचे वो भी लोग बाग काट देते हैं. एक पेड़ दो बचे हैं उधर बैठे, कुछ लोग बैठे हैं, उससे थोड़ी शांति मिलती है. नेचुरल तो नेचुरली होता है, प्राकृतिक के आगे तो कोई
हो ही नहीं सकता। पहले जैसी मतलब है ही नहीं फैसिलिटी। पहले पेड़ पौधे थे तो लोग बाग कितने रहे साल जीते थे, करते थे। हाँ, इस साल पहले से भी ज़्यादा गर्मी है। अभी तो अप्रैल महीना, अभी मई जून महीना बाकी है गर्मी का। तो अभी स्टार्टिंग में इतनी गर्मी है तो बाद में कितनी गर्मी होगी। गर्मी से बचने के लिए पेड़ वगैरह लगाओ, थोड़े बहुत पानी वानी की सुविधा करो, पशु पक्षियों के लिए पानी की खाने करने की व्यवस्था करो। यहाँ सब लोग गर्मी से क्या बहुत परेशान है, इसलिए सब छायड़े के अपने जमीन अपने झाड़ के नीचे जाते हैं। और यहाँ बगीचे में है, सब पब्लिक को यहाँ हर चीज़ से सुकून मिलता है बगीचे में घूमने से। तो अच्छा है, यहाँ पब्लिक सब आती है, कोरट में है, यहाँ सब ठंडक में बैठना चाहते हैं। और सब अपने अपने घर पे प्लीज़ कृपा करके सब लोग अपने घर पे झाड़ लगाए। झाड़ लगाने से अच्छा है, ठंडक पर्याप्त होती है कि पब्लिक को, हर पब्लिक को जागरूक होना चाहिए कि हर प्लांट अपने कोई भी छोटा हो चाहे बड़ा हो, बड़ा लगाएं। प्लांट लगाने से छायड़ा हर आदमी को मिलता है, उससे क्या पब्लिक कहीं से भी आके छायड़े में बैठ सकती है बगीचे में, कोरट, जोरा और पेलिस। જોકે ગરમીને પગલે અકળાયેલા લોકો હવે પર્યાવરણનું મહત્વ સમજાઈ રહ્યું છે। વિકાસના નામે વૃક્ષો કપાઈ રહ્યા છે, જેથી પર્યાવરણ નાશ થતાં ગરમીનો પ્રકોપ વધતો જાય છે। ત્યારે હવે લોકોને પણ વૃક્ષોનું મહત્વ સમજાઈ રહ્યું છે, જેથી લોકો પણ વૃક્ષો વાવવા પર ભાર મૂકી રહ્યા છે। ગરમી પડે તે આરામ કરે, 1 વાગ્યાથી 2 આરામ હાલ હોય એમાં આરામ કરવા ક્યાં હોય બગીચામાં। ગરમી કેવી પડે? જબરજસ્ત ગરમી પડે, હું કરીને કામ કરો, વધારે ગરમી હે, મરીને જો એને તાપરું કામ કરો દે। હે શું કામ કરો? કોઈ કારીગરો હાથી જાવ ને એવું કામ હે। કામ ઉપર કેટલા ગયા હો? કામ માથે 1 વાગે છૂટી કરી તો પાછા 5 વાગે છૂટી આલી અમે સવારથી। શું કરો તો બીજું? एक्चुअली जो अभी कंडीशन चल रही 3 महीने, जो गवर्नमेंट और जो रिपोर्ट निकाली है गर्मियों के ऊपर कि गर्मी इस तापमान में इस साल बहुत अधिक होने वाली है। अब ये इस विषय का मुद्दा बना है कि अपने यहाँ ऐसा है कि अपने देश में पक्की ज़मीन करने के लिए सरकार उन जो अच्छे खासे पेड़ है, जो वृक्ष है, उनको भी काटा जाता है। पर ये मेरे हिसाब से ये गलत है, ये काटना नहीं चाहिए। आप उन बड़े वृक्षों को कोई सेटअप किया जाए। ये मैंने सोशल मीडिया में भी देखा है, नॉर्थ कोरिया, साउथ कोरिया में, जहाँ से बताऊँ, जहाँ मतलब अतिक्रमण रहता है, वो पूरा उनको राउंड आउट क्लॉट करा के वो पेड़ को दूसरी जगह सेट करके अच्छी तरह व्यवस्थित उसको उगाया जाता है। पर अपने इंडिया में क्या है, सही बताऊँ, अपने इंडिया में डायरेक्ट पेड़ों को काटा जाता है। ये नहीं उनको व्यवस्थित सेटल आउट करा जाए। ये बहुत अपनी गंदी राजनीति है। ये अपने, अब मैं पार्टियों का क्या बताऊँ, अब पार्टी तो कोई भी सही नहीं है इसमें मामले में, दोनों तरफ से ऐसी है। गर्मी की कितनी असर है? गर्मी का तो बहुत ज़्यादा असर है सर। अभी भी हम 100 मीटर दूरी पैदल भी चल लेंगे तो आपको थोड़ा थोड़ा पसीना भी आता रहेगा। ये तो पालमपुर में क्यों आया था? पूरे देश में ही आ रहा है अभी तो, यहाँ पूरा बाहर। आप क्यों आए थे पालमपुर में? एक्चुअली हमारा तो थोड़ा कोर्ट का मैटर है, इसलिए आए थे। ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું વર્લ્ડ હેરિટેજ ડે પર ધાનેરાના ઐતિહાસિક ડાખા ગામની ભવ્ય ભૂતકાળની ગૌરવગાથા પર ખાસ અહેવાલ। 15 સદીઓ જૂનો ઇતિહાસ અને દેવડા સોલંકીઓની રાજવી છાપ આજે પણ ગઢ અને મંદિરમાં છે જીવંત। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો। તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત। આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ। પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે। 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ। હોસ્પિટલનું પૂરું સરનામું
વિશ્વભરમાં વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો મુખ્ય હેતુ હેરિટેજ સાઇટ્સના સંરક્ષણ અને સાંસ્કૃતિક વારસા વિશે જાગૃતિ લાવવાનો છે. આ ખાસ દિવસે બીકે ન્યૂઝની ટીમે ધાનેરા તાલુકાના દાખા ગામની મુલાકાત લીધી અને આશરે 1500 વર્ષ જૂના ઇતિહાસને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો. ગામના વડીલો અને શિક્ષિત લોકોના જણાવ્યા અનુસાર ધાનેરા પહેલા દાખા ગામની સ્થાપના થઈ હતી. લગભગ 500 વર્ષ પહેલા આ ગામમાં દેવડા સોલંકી રાજાઓનું શાસન હતું. તે સમયે રાજાઓ જે જગ્યા પર બેસીને રાજ્યનો વહીવટ કરતા હતા તે કોટડીવાળી જગ્યા આજે પણ ગઢના નામે ઓળખાય છે અને ગામના સૌથી ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલી છે. વડીલો એમ પણ જણાવે છે કે ગઢ ખાતે આવેલું મંદિર દેવડા રાજાઓએ જ બંધાવ્યું હતું, જે આજે પણ હયાત છે અને ગામના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ અંગે વધુ માહિતી આપતા દાખા ગામના પૂર્વ શિક્ષક શ્રી વિષ્ણુભાઈ ત્રિવેદીએ ગઢની વર્ષો જૂની જગ્યા વિશે ઘણી રસપ્રદ વાતો જણાવી. શ્રી વિષ્ણુભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે આ ગઢ એ અમારા ગામનો એક જીવંત ઇતિહાસ છે. તે દેવડા સોલંકી રાજાઓના શાસનકાળથી સાક્ષી પૂરે છે. આ જગ્યા અને મંદિર અમારા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. ધાનેરા સહિત સમગ્ર વિશ્વ અને ભારતના ઘણા ખૂણાઓમાં આવો વર્ષો જૂનો વારસો દરબાયેલો છે. નવી પેઢી પોતાના ઇતિહાસને સમજી શકે તે માટે ગામ અને શહેરના ઇતિહાસને ઉજાગર કરવો ખૂબ જ જરૂરી છે. વર્ષો પહેલાં તે સમયના રાજાઓ કેવી રીતે રાજ કરતા હતા અને રહેણાંક વિસ્તારોનું બાંધકામ કેવું હતું તે જાણવું આજની પેઢી માટે પ્રેરણાદાયી બની શકે છે. આ જ ઉદ્દેશ્ય સાથે આ વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આજે દાખા ગામની જો વાત કરવામાં આવે તો દાખા ગામ એ 1500 વર્ષ પહેલાં વસેલું ગામ છે. દાખા ગામની અંદર 500 વર્ષ પહેલાં દેવડાઓનું રાજ ચાલતું હતું અને એ દેવડાના રાજાઓને છેલ્લા જે સંભાળતા હતા વારસદાર એમને સંતાન ન હતું અને એ સંતાન ન હોવાના કારણે કોઈ એમના કુટુંબમાં બોલાચાલી થયેલી અને મેણું મારેલું, એટલે જે માજી હતા એ એમને આ વારસદાર બધું નવાબ સરકારને વહીવટ આપી દીધેલો અને ત્યાર પછી જે ત્યાં વસતા હતા દેવડા લોકો એ જુદા જુદા ગામમાં જઈને વસ્યા. કોઈ આજુબાજુના ગામડામાં, કોઈ મીઠીવાડી વસ્યા, કોઈ ચારડા વસ્યા, એવા જુદા જુદા ગામોમાં જઈ અને વસ્યા. આજે જે ગઢ છે એ જૂનામાં જૂનો ગઢ છે અને ત્યાં કોટડી હતી અને એ દેવડા ત્યાં બેસી અને એમનો વહીવટ ચાલતો હતો. રાજા ત્યાં બેસીને દેવડા સરકાર ત્યાં વહીવટ ચલાવતી હતી અને ત્યાં આજે પણ જો ખોદકામ કરવામાં આવે તો ઈંટો અત્યારે પણ નીકળે છે અને એ હાલ ત્યાં ખેટલા બાપસીનું મંદિર બનાવેલું છે અને જે આસ્થાનું કેન્દ્ર છે કે દરેક જાતિ જ્યારે લગ્ન કરે ત્યારે પણ ત્યાં નમવા માટે આવે છે અને બાળકના જન્મ પછી પણ જાર ભરથાર કરવા માટે તમામ કોમ ત્યાં ખેટલા બાપજીને આજે આવે છે. ત્યાર પછી ત્યાં જે વસ્તી હતી એમાં જૈનોની વસ્તી વધારે હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસા અગ્નિકાંડની એસઆઈટી તપાસ પૂર્ણ. ટૂંક સમયમાં સરકારને સોંપવામાં આવશે રિપોર્ટ. 22 લોકોના મોત બાદ ન્યાયની માંગ બની પ્રબળ. ડીસા હોસ્પિટલની દયનીય સ્થિતિ. કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલમાં દર્દીઓને નથી પંખા પણ નસીબ. ગરમીથી ત્રાહિમામ દર્દીઓ પોતાના ઘરેથી પંખા લાવવા બન્યા મજબૂર. બનાસકાંઠા જાણે ભઠ્ઠીમાં તપ્યું. આકાશી અગ્નિની પ્રચંડ ગરમીથી ત્રસ્ત માનવ જીવન ઠંડા પીણા અને વૃક્ષોની શીતળ છાયામાં રાહત શોધતું મળ્યું જોવા. વર્લ્ડ હેરિટેજ ડે પર ધાનેરાના ઐતિહાસિક દાખા ગામની ભવ્ય ભૂતકાળની ગૌરવગાથા પર ખાસ અહેવાલ.
15 સદીઓ જૂનો ઇતિહાસ અને દેવડા સોલંકીઓની રાજવી છાપ આજે પણ ગઢ અને મંદિરમાં છે જીવંત. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.